મિત્રો, પુત્રદા એકાદશીના દિવસે એક એવું ફૂલ છે જેને ખાલી સૂંઘવાથી જ ગર્ભવતી સ્ત્રીને પુત્ર સંતાનની પ્રાપ્તિ થાય છે. જે લોકો આ વિડીયોને લાઇક કરે છે, ભગવાન એવા બધાને હંમેશા સુખી રાખે અને પુત્રદા એકાદશીના દિવસે તેમના ઘરમાં કદી અન્ન અને ધનની કમી ન રહે. મિત્રો, ખાસ કરીને તેઓ માટે આ વિડીયો છે જેમને પુત્ર પ્રાપ્તિ નથી થઈ શકતી. પુત્રદા એકાદશીના દિવસે જો આ ખાસ ફૂલનો સુગંધ લેવાય તો દીકરાનો જન્મ શક્ય બને છે. એટલે વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ. મિત્રો નમસ્કાર, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું હતું કે, હે પ્રભુ, જેની કિસ્મતમાં પુત્ર નથી, તેમને પુત્ર કેવી રીતે મળી શકે? પુત્રદા એકાદશીના દિવસે એવી યોગ શક્તિઓ ધરાવે છે કે જે વ્યક્તિ સ્વરૂપે આશીર્વાદરૂપ બની શકે છે. માતા પાર્વતી કહે છે, હે પ્રભુ, મૃત્યુલોકમાં હું જોઈ રહી છું કે કેટલાક લોકો પાસે 4 પુત્રી છે અને કેટલાક પાસે પુત્રની લાઈન લાગી છે. અને કેટલાક તો એવા છે કે જેમના ઘરમાં માત્ર દીકરીઓ છે અને તેઓ વંશ ચાલુ રહે તે ઈચ્છે છે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, પુત્રદા એકાદશીના દિવસે એક એવા ફૂલની મહિમા છે કે માત્ર તેની સુગંધ લેવાથી પણ પુત્રના જન્મ યોગ બળવાન બને છે. ત્યાંથી માતા પૂછે છે, હે નાથ, એવું કયું ફૂલ છે? ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, એ ફૂલનું રહસ્ય અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, એ હું તને એક નાની કથા દ્વારા સમજાવું છું. તો મિત્રો, કથા શરૂ કરવી એ પહેલાં અમારી નમ્ર વિનંતી છે, આ વિડીયોને અંત સુધી જુઓ, લાઇક અને શેર જરૂર કરો. અને જો તમે પણ મહાદેવની કૃપા પુત્રદા એકાદશીના દિવસે મેળવવા માંગતા હો, તો કોમેન્ટમાં જરૂર લખો, હર હર મહાદેવ. તો આવો મિત્રો, હવે આપણે આગળ વધીએ આ દિવ્ય કથાની અંદર. માતા પાર્વતી શ્રી મહાદેવજીને નમ્રતાપૂર્વક કહે છે, હે પ્રભુ, આજે પુત્રદા એકાદશીના દિવસે તમે જે કથા કહેવા જઈ રહ્યા છો, એ કથા હું ભક્તિભાવથી સાંભળવા માગું છું. કૃપા કરીને હવે કહાની શરૂ કરો. હું એ જાણી શકું કે એવું કયું ફૂલ છે જેને માત્ર સૂંઘવાથી જ ગર્ભવતી સ્ત્રીના ખોળે પુત્રનો જન્મ થાય છે. હે મહાદેવ, મારા એક ભક્તાની દીકરી છે, જે હજુ સુધી અવિવાહિત છે. તેનું હૃદય આકાંક્ષાઓથી ભરેલું છે. લગ્ન પછી તેને પુત્ર સુખ મળે એવી તેની ઈચ્છા છે. તેનું જીવન સંઘર્ષમય રહ્યું છે. તેના પિતા અને બહેનોની સ્થિતિ જોઈને તે પણ આત્મામાં પુત્રલક્ષી આશા પોસાય છે. પુત્રદા એકાદશીના દિવસે જો એ જાણીને મને આશીર્વાદરૂપ માહિતી મળે, તો હું સ્વપ્ન દ્વારા ઓ ભક્તાને આ રહસ્ય જણાવી શકું, જેથી તે પણ સંતાન સુખથી ભરપૂર થાય. ત્યારે ભગવાન શિવ કહે છે, હે પાર્વતી, હવે સાંભળો. પુત્રદા એકાદશીના દિવસે થયેલી આ ઘટનાની એક સાંસ્કૃતિક અને શાસ્ત્રોક્ત કથા છે. એક ખેડૂત હતો. તેને 6 દીકરીઓ હતી. તે પૈકી 5ના લગ્ન થઈ ચૂક્યા હતા, પણ 6ઠી દીકરી હજુ અવિવાહિત હતી. એ લક્ષ્મીજીની અપાસક અને દિવ્ય ગુણોથી ભરપૂર હતી. 5 દીકરીઓને સંતાનમાં માત્ર દીકરીઓ થઈ હતી. પુત્ર કોઈને ન મળ્યો. ખેડૂતને ભીતિ હતી કે તેનો વંશ આગળ નહીં વધી શકે, અને હવે 6ઠી દીકરીના લગ્ન થતાં એ પણ માત્ર દીકરીના જ સુખ સુધી મર્યાદિત રહેશે તો શું થશે? પુત્રદા એકાદશીના દિવસે એ ખેડૂત જંગલમાં કામ કરવા ગયો. તેને પોતાનું કામ લાંબુ ચાલ્યું અને ધૂપ વધી ગઈ. એને તાપ લાગતા તેણે પોતાના વસ્ત્રો ખોલીને ઘાસ પર મૂકી દીધા. એ વખતે તેની નાની દીકરી પણ સાથે હતી. જ્યારે એ વસ્ત્રો લેવા ગઈ ત્યારે તેમાં એક નાનું કીટક હતું. તેને કીટકને સ્પર્શ કરવા ડર લાગતો હતો, તેથી તે પિતાજી પાસે પાછી ગઈ. ત્યારે ખેડૂતે કહ્યું, બેટી, પુત્રદા એકાદશીના દિવસે ડર રાખવો નહીં જોઈએ. આ દિવ્ય દિવસે ભય નહીં, ભક્તિ જરૂરી છે. કીટકને દૂર કરો અને વસ્ત્રો લઈને આવો. અને તે દીકરી પણ પોતાના પિતા પાછળ પાછળ ઘર તરફ પાછી ફરી ગઈ. કારણ કે બીજા દિવસે તેને ફરીથી પિતાજી સાથે જંગલમાં જવું હતું. માર્ગમાં તે પિતાને ધીમે ધીમે કહે છે, પિતાજી, જો હું એ કીડાને ફેંકી દઈશ તો તેને ઈજા થશે. એ પણ એક જીવ છે, અને કદાચ તેનો પણ કોઈ દુઃખદ દિન છે. મેં મનમાં વિચાર્યું છે કે પુત્રદા એકાદશીના દિવસે કોઈ જીવને કષ્ટ ન પહોંચાડવું જોઈએ. એ સાંભળીને પિતા એને મમત્વભરી નજરે જુએ છે અને કહે છે, બેટા, તું મારી વાત સાંભળી વસ્ત્રો તો લાવી દે. કીડા વિશે પછી તું તારી મહાનતાથી વિચારજે. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, હે પાર્વતી, હવે જોવાનું એ છે કે એ નાની દીકરી શું કરે છે.
એ દીકરી ફરીથી ઘાસ પાસે જાય છે. એ કીડા પાસે બેસે છે અને પ્રેમભરી ભાષામાં કહે છે, તને પણ તો કોઈ ઠંડકભરી જગ્યા જોઈએ ને? તું અહીં સૂવાનો પ્રયાસ કરી રહ્યો છે? તને તાપમાં એટલું સહન કરવું પડ્યું હશે. એ નાની દીકરી કીડાને સહાનુભૂતિથી જુએ છે. પુત્રદા એકાદશીના દિવસે એના હૃદયમાં દયા અને કરુણા ભરાઈ જાય છે. એ તુરંત ઘાસમાંથી થોડું ચૂંધીને એક નાનું માળું બનાવે છે અને કીડાને કહે છે, તું આમાં રહે. તને શાંતિ મળશે. ત્યારે આશ્ચર્ય થવા જેવી ઘટના બને છે. કીડો હળવેથી બોલવા લાગે છે, હે દીકરી, તું એવી પવિત્ર છે. હું જાણું છું કે તારા પિતા ગરીબ છે. હું પણ તારા જેવી જ સાચી હમદર્દી શોધતો હતો. હું સામાન્ય કીડો નથી. હું એક શાપગ્રસ્ત રાજકુમાર છું. મારે 3 વર્ષ સુધી કોઈ પવિત્ર આત્માની સેવા જોઈતી હતી, જેના હૃદયમાં ભય નહીં, ભક્તિ હોય, જે પુત્રદા એકાદશીના દિવસે પણ દયા છાંટે. હવે જો તું મારી સેવા તન મનથી કરશ, તો તું ધનવતી પણ થશો અને જ્યારે હું મુક્ત થઈશ, ત્યારે તારો પતિ પણ બનઈશ. માતા પાર્વતી આશ્ચર્યથી શિવજી તરફ જુએ છે. ભગવાન શિવ આગળ કહે છે, હે પાર્વતી, એ દીકરી તો અહંકારથી નહીં, પ્રેમથી જીતી ગઈ હતી. એ છોકરી હંમેશા જેવો જવાબ આપે છે, હું તારી સેવા કરવા તૈયાર છું. પછી કીડો કહે છે, પુત્રદા એકાદશીના દિવસે તું હવે દરરોજ આવી જજે, અને હું તને ધીરે ધીરે ધન અને આશીર્વાદ આપતો જઈશ. એ દીકરી પિતાના વસ્ત્રો લઈને ઘર પાછી જાય છે. સવાર થાય છે, અને તે મનમાં વિચારે છે, પિતાજી, મેં આપના કપડાં આપ્યા. પણ હવે હું પણ બહારની દુનિયા જોઈશ, કારણ કે આજે પુત્રદા એકાદશી છે. અને કંઈક અદ્ભુત બદલાવની શરૂઆત થઈ ગઈ છે. આ દીકરીએ હૃદયભીની આવાજે પોતાના પિતાને કહ્યું, પિતાજી, હવે મારે જીવનમાં કંઈક મોટું કરવું છે. કૃપા કરીને મને બહાર જવા દેજો. હું હવે નસીબની સામે લડીશ. પણ ખેડૂત થોભ્યો. તેને 2 ધબકારા લાગ્યા, એક પુત્રના અભાવનો, બીજું દીકરીના અવિવાહિત અને સંઘર્ષભર્યા જીવનનો. એ કહે છે, બેટી, તું એ કીડાને તો વચન આપ્યું છે. બહાર જઈને શું કરશે? એ છોકરી શાંતિથી પણ દૃઢતાથી કહે છે, હું ભલે ભીખ માંગું, પણ મારા નસીબને બદલીને જ રહી. પુત્રદા એકાદશીના દિવસે આપો છો આશીર્વાદ. અને એ કહાની ચાલુ રાખે છે. એ જંગલમાં પહોંચે છે. ત્યાં એ કીડો તત્કાળ એની રાહ જોતા મળે છે. કીડાનું મુખહાસ્યું ફૂટી પડે છે, જાણે આશ્ચર્ય અને આનંદનો સાગર એકસાથે ભભૂકી ઉઠે. એ છોકરી ફરીથી એની સેવા શરૂ કરે છે. રોજે રોજ, કેવળ દયાથી નહીં, પણ એક અજાણી લાગણીઓથી પણ. અને એ દિવસે, જ્યારે સહેજ ટાઢી હવા અને કુદરત શાંત હતી, અચાનક જંગલની અંદર એક ભવ્ય મહેલ પ્રગટ થાય છે. એના અંદર એક વિશાળ ઓરડો હતો, જ્યાં ટેબલ ઉપર અસંખ્ય ભોજન પદાર્થીઓ વિહરતા હતા. જે ખાવાની વસ્તુઓ છોકરીએ કદી જોવામાં નહોતી આવી, આજે એના સામે હતી. એ જમી લીધું, શ્રમથી થાકેલી હતી એટલે પથારીમાં સૂઈ ગઈ. આ રીતે દિવસો વીતી ગયા. છોકરી રોજ થોડો સમય કીડા સાથે વિતાવતી. પુત્રદા એકાદશીના દિવસથી શરૂ થયેલા આ આશીર્વાદભર્યા સંબંધનો સમય હવે વર્ષોમાં ફરી વળતો. 1 વર્ષ પછી એ છોકરી કીડાને કહે છે, હું મારા પિતાને મળવા માંગુ છું. કીડો હસે છે, કહે છે, તું જઈ શકે છે. પણ આવતીકાલે પાછી આવી જજે. એ છોકરી પિતાને મળવા જાય છે. સાથે લાવે છે સોના ચાંદીના આભૂષણો અને કિંમતી ભેટો. તેના પિતા અને બહેનો આશ્ચર્યમાં પડી જાય છે. બેટા, આ બધું તને ક્યાંથી મળ્યું? કોણ છે તારો સહયોગી? પણ છોકરી ચૂપ રહે છે. કારણ કે કીડાએ કહેવું કર્યું હતું. એના મૌનના બદલે એને ફટકાર મળે છે. પિતા અને બહેનો એની પર ગુસ્સે થાય છે. પણ એ મોઢું બંધ રાખે છે. શબ્દ વિનાનું વચન પાળે છે. બીજું વર્ષ પણ આવી જ રીતે વીતી જાય છે. 3જા વર્ષે છોકરી ફરી ઘેર જાય છે. પણ આ વખતે કીડા કહે છે, હે પ્રેમમય આત્મા, આ વખતે રાત્રે તું ત્યાં રોકાતી નહીં. સમયસર પાછી આવી જજે. એ હા પાડી જાય છે. પણ ઘેર પહોંચ્યા પછી, ફરીથી એની સામે એ જ પ્રશ્નો, તું ક્યાં જાય છે? કોણ છે તે? તું શું ગુપ્ત રાખે છે? એનો પિતા હવે કહ્યું વધારે સહન કરી શકતો નથી. કહે છે, હવે હું તને બહાર નહીં જવા દઉં. પણ આ વખતે એ છોકરી પોતે નક્કી કરી ચૂકી હતી. એ જે રીતે પણ બને, ઘેરથી નીકળી જાય છે. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. તે જેવી જંગલમાં ગઈ તો તે કીડો અને તેનો મહેલ બંને ગાયબ થઈ ગયા.
કારણ કે કીડાના 3 વર્ષ પૂરા થઈ ગયા હતા અને તેના પરનું જાદુ તૂટી ગયું હતું. હવે તે કીડો પાછો પોતાની અસલી ઓળખ એટલે રાજા બની ગયો હતો અને પોતાની રાજધાની તરફ ચાલ્યો ગયો હતો. ત્યાં એ કીડો તત્કાળ એની રાહ જોતા મળે છે. કીડાનું મુખહાસ્યું ફૂટી પડે છે. જાણે આશ્ચર્ય અને આનંદનો સાગર એકસાથે ભભૂકી ઉઠે. એ છોકરી ફરીથી એની સેવા શરૂ કરે છે. રોજે રોજ, કેવળ દયાથી નહીં, પણ એક અજાણી લાગણીઓથી પણ. અને એ દિવસે જ્યારે સહેજ ટાઢી હવા અને કુદરત શાંત હતી, અચાનક જંગલની અંદર એક ભવ્ય મહેલ પ્રગટ થાય છે. એના અંદર એક વિશાળ ઓરડો હતો, જ્યાં ટેબલ ઉપર અસંખ્ય ભોજન પદાર્થીઓ વિહરતા હતા. જે ખાવાની વસ્તુઓ છોકરીએ કદી જોવામાં નહોતી આવી, આજે એના સામે હતી. એ જમી લીધું, શ્રમથી થાકેલી હતી એટલે પથારીમાં સૂઈ ગઈ. આ રીતે દિવસો વીતી ગયા. છોકરી રોજ થોડો સમય કીડા સાથે વિતાવતી. પુત્રદા એકાદશીના દિવસથી શરૂ થયેલા આ આશીર્વાદભર્યા સંબંધનો સમય હવે વર્ષોમાં ફરી વળતો. 1 વર્ષ પછી એ છોકરી કીડાને કહે છે, હું મારા પિતાને મળવા માંગુ છું. કીડો હસે છે, કહે છે, તું જઈ શકે છે. પણ આવતીકાલે પાછી આવી જજે. એ છોકરી પિતાને મળવા જાય છે. સાથે લાવે છે સોના ચાંદીના આભૂષણો અને કિંમતી ભેટો. તેના પિતા અને બહેનો આશ્ચર્યમાં પડી જાય છે. બેટા, આ બધું તને ક્યાંથી મળ્યું? કોણ છે તારો સહયોગી? પણ છોકરી ચૂપ રહે છે. કારણ કે કીડાએ કહેવું કર્યું હતું. એના મૌનના બદલે એને ફટકાર મળે છે. પિતા અને બહેનો એની પર ગુસ્સે થાય છે. પણ એ મોઢું બંધ રાખે છે. શબ્દ વિનાનું વચન પાળે છે. બીજું વર્ષ પણ આવી જ રીતે વીતી જાય છે. ત્રીજા વર્ષે છોકરી ફરી ઘેર જાય છે. પણ આ વખતે કીડા કહે છે, હે પ્રેમમય આત્મા, આ વખતે રાત્રે તું ત્યાં રોકાતી નહીં. સમયસર પાછી આવી જજે. એ હા પાડી જાય છે. પણ ઘેર પહોંચ્યા પછી ફરીથી એની સામે એ જ પ્રશ્નો. તું ક્યાં જાય છે? કોણ છે તે? તું શું ગુપ્ત રાખે છે? એનો પિતા હવે કહ્યું વધારે સહન કરી શકતો નથી. કહે છે, હવે હું તને બહાર નહીં જવા દઉં. પણ આ વખતે એ છોકરી પોતે નક્કી કરી ચૂકી હતી. એ જે રીતે પણ બને, ઘેરથી નીકળી જાય છે. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. તે જેવી જંગલમાં ગઈ તો તે કીડો અને તેનો મહેલ બંને ગાયબ થઈ ગયા. કારણ કે કીડાના 3 વર્ષ પૂરા થઈ ગયા હતા અને તેના પરનું જાદુ તૂટી ગયું હતું. હવે તે કીડો પાછો પોતાની અસલી ઓળખ એટલે રાજા બની ગયો હતો અને પોતાની રાજધાની તરફ ચાલ્યો ગયો હતો. તે છોકરી તો બહુ દુઃખી થઈ હતી. તે વિચારી રહી હતી કે કાશ હું ઘરે ન ગઈ હોત તો કદાચ આજે તે કીડો એટલે કે રાજા મારી સાથે હોત. તેણે કીડાની શોધ શરૂ કરી. રસ્તામાં ચાલતી એક ઝૂંપડી નજીક પહોંચી, જ્યાં એક ઘરડી ડોશી રહેતી હતી. છોકરીએ ડોશીને બધું વર્ણન કર્યું. ડોશીએ તેના દુઃખ સાંભળ્યા બાદ તેને 3 સફરજન આપ્યા અને કહ્યું, આ પહેલામાં એક સોનાનો સિક્કો છે, બીજામાં સોનાનો દોરો અને ત્રીજામાં સોનાનો પારો છે. આ 3 વસ્તુઓ તને રાજા સુધી પહોંચવામાં મદદ કરશે. છોકરીએ ડોશીનો આભાર માન્યો અને સફરજન લઈને આગળ ચાલતી રહી. ઘણા દિવસોની મુસાફરી પછી તે એક કાચના પહાડ સુધી પહોંચી. બટ તે બહુ ચીકણો હતો અને તે કઈ રીતે પાર કરવો એ સમજાતું ન હતું. એ સમયે તેને એક લુહાર મળ્યો. તેણે લુહાર પાસેથી એક ખાસ ચપ્પલ લીધી, જેના કારણે તે કાચના પહાડને પાર કરી શકી. આગળ એક વિશાળ શહેર આવ્યું. યહાં એ જ રાજા રહેતો હતો જે પહેલા કીડો હતો, પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. રાજાએ લગ્ન કરી લીધા હતા. તેની પત્ની બહુ સુંદર હતી અને રાજાએ ખેડૂતની દીકરીને ભૂલી જ ગયો હતો. પણ તદ્દન અભાગ્યથી રાજાને હજુ સુધી કોઈ સંતાન ન હતું. આ બાજુ ખેડૂતની દીકરી મહેલમાં કામદારીના વેશમાં પ્રવેશી ગઈ. ત્યાં તેણે પ્રથમ સફરજન ખોલ્યું અને તેમાં સોનાનો સિક્કો જોયો. રાણીને એ સિક્કો ખૂબ જ ગમ્યો. તેણે પૂછ્યું, આ સિક્કો વેચીશ? છોકરીએ જવાબ આપ્યો, હું આ સિક્કો વેચી નહીં શકું, પણ જો તમે મને એક રાત માટે રાજા સાથે રહેવાની મંજૂરી આપો, તો આ સિક્કો તમારું થઈ જશે. રાણીએ સ્વીકાર્યું. તે સાંજે રાજાને ઊંઘની ગોળી આપી દીધી. રાજા ઊંઘી ગયો અને છોકરી તેના ખાટલા પાસે બેઠી રહી. તે રડતી હતી અને કહેતી હતી, 3 વર્ષ સુધી મેં તારી સેવા કરી. મને મારા પિતાએ દંડ આપ્યો, પણ મેં તને છોડ્યું નહીં. અને આજે તું મને ઓળખતું નથી? તું મને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. શું તું મને ભૂલી ગયો?
પણ રાજા ઊંઘમાં હતો, તે કોઈ પ્રતિસાદ આપતો નહોતો. છોકરી એ સમજતી હતી કે કદાચ તે સાંભળી રહ્યો છે, પણ તેને કોઈ જવાબ મળ્યો નહીં, અને આવી રીતે સવાર થઈ ગઈ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ પ્રકારે તે ખેડૂતની દીકરીએ દુઃખી દિલે ત્રીજું સફરજન ખોલ્યું. તે સફરજનમાંથી એક સુંદર સોનાનો ગોળ પારો નીકળ્યો. એ પારો જોઈને રાણી ફરીથી લલચાઈ ગઈ. તેને પારો ખૂબ જ પસંદ આવ્યો. તે છોકરીએ કહ્યું, મારે આ પારો આપવો છે, પણ એક શરતે, મને રાજાના દર્શન ફરી એકવાર કરાવશો તો? રાણી સારા દામના લોભે ફરીથી રાજી થઈ ગઈ. પણ જેમ પહેલા રાજાને ઊંઘની દવા આપી હતી, તેમ હવે ફરીથી રાજાને ઊંઘની દવા આપવા ગઈ. પરંતુ આ વખતે રાજા જાણી ગયો હતો કે જે છોકરી છેલ્લા 3 વર્ષથી મારી સેવામાં હતી અને જેને મેં કીડા રૂપે વચન આપ્યું હતું, એ આજે મારી સામે છે. તો તેણે દવા પીવાનું નાટક કર્યું અને સૂઈ ગયો. જેમ રાત્રિ થઈ, રાણી તે છોકરીને રાજાના કક્ષમાં લઈ આવી. છોકરી રાજાની પાસે આવીને શાંત બેઠી રહી, અને પછી આંખો ભીની કરીને રડવા લાગી. તે ભીતરથી તૂટી ચૂકી હતી. તે દુઃખથી ભરેલા શબ્દોમાં કહેવા લાગી, 3 વર્ષ સુધી મેં તમારી નિષ્ઠાથી સેવા કરી. મેં બધું છોડ્યું, મારું ઘર, મારું બાળપણ, મારું પિતૃત્વ, બધું ભૂલી ગઈ, અને આજે જ્યારે તમારું બધું મળી ગયું છે, તો હું ક્યાં ઊભી રહું? તમે મહારાણી સાથે લગ્ન કરી લીધા, હવે મારી જગ્યા કઈ છે? ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ વખતે રાજા શાંત રહ્યો. તેણે બધું સાંભળ્યું, અને સૂઈ ગયો એવું નાટક કર્યું, પણ મનથી વિચારી રહ્યો હતો, એક છે મારી રાણી, જેને માટે મેં આખું રાજ્ય આપી દીધું. પણ એ તો મારી સત્તા મારા પિયરમાં આપવા માગે છે. અને બીજી છે, આ ગરીબ ખેડૂતની દીકરી, જે મને કીડા રૂપે ઓળખ્યા પછી પણ 3 વર્ષ સુધી મારી સેવા કરતી રહી. એક શબ્દે મને નહીં ઓળખાડી. એણે એક દિવસ માટે પણ અહંકાર નથી દેખાડ્યો, અને આજે પણ મારા માટે આંખોમાં પાણી લઈને આવી છે. દેવ દિવસે રાજાએ એક ભવ્ય મહોત્સવ યોજ્યો. સમગ્ર રાજ્ય ભેગું થયું. રાજાએ સાબિત કર્યું કે પ્રેમ કદી સ્થિતિ કે ધન પર આધાર રાખતો નથી. અને રાજાએ આખા દરબાર સમક્ષ ખેડૂતની દીકરી સાથે લગ્ન કર્યા. લગ્નની પહેલી રાતે તે છોકરી ખૂબ ભક્તિભાવથી માતા લક્ષ્મીજીનું ધ્યાન કરીને સૂઈ ગઈ. સપનામાં માતા લક્ષ્મી દર્શન આપી કહેવા લાગ્યા, દીકરી, તું નિર્ભય રહેજે. હું તને એક એવી વસ્તુ બતાવું છું, જેને કરીને તને પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. માતા લક્ષ્મી કહે છે, સાંજના સમયે, જ્યાં લાલ ગુલાબ ખીલે હોય, એ ફૂલને થાળીમાં ઢાંકી દે. અને પછી સૂર્યોદય સમયે એ ફૂલને સ્નાન કર્યા પછી શુદ્ધ મનથી સૂંઘી લે. પછી તું તારા પતિ સાથે મિલન કરજે. આ સાધનાથી તને નિશ્ચિત રીતે પુત્રની પ્રાપ્તિ થશે. ભગવાન શિવ કહે છે, હે પાર્વતીજી, ત્યારે એ દીકરીએ સ્વપ્નમાં જોયેલી વિધિ પોતાના પતિને કહી. રાજાએ તરત મહેલમાં ગુલાબના બગીચા વાવ્યા. જેમ જ એમાં લાલ ગુલાબ ખીલા, તે ફૂલને સાંજે ઢાંકી દેવામાં આવ્યા. અને માસિક ધર્મ પૂરો થયા બાદ તેણે સવારે એ ફૂલને ભક્તિભાવે સૂંઘી લીધો અને રાજા સાથે સંબંધ બાંધ્યો. સમય આવ્યા પછી એ છોકરીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજાએ આખા રાજ્યમાં ઢોલ નગારા વગાડ્યા. લોકો ખુશીથી નાચવા લાગ્યા. એ છોકરીએ પોતાના પિતાને પણ આ વાત જણાવી. અને પોતાની બહેનોને પણ. અને પછી જેમ જેમ મહિલાઓએ આ વિધિ કરી, એમ એમ તેમને પણ પુત્ર પ્રાપ્તિ થવા લાગી. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતીજી, આ રીતે એક લાલ ગુલાબથી અનેક ઘરમાં સુખ અને આશીર્વાદ વરસ્યા. માતા પાર્વતી સ્મિત સાથે કહે છે, પ્રભુ, આજે આ કથા સાંભળી મારી આત્મા આનંદિત થઈ ગઈ છે. હું મારા તમામ ભક્તોને આ વાત જણાવીશ, જેથી જે મહિલાઓ પુત્ર પ્રાપ્તિની તીવ્ર મનોકામના ધરાવે છે, તેઓ પણ આ વિધિથી લાભ મેળવી શકે. તો મિત્રો, જો આ પાવન કથા તમને ગમી હોય, તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા પરિવાર અને મિત્રોની બહેનો સાથે પણ શેર કરો, કે જેથી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી દરેક ઘરમાં સુખદ વાયરો ફૂંકાય. આજે માટે આટલું જ. તમારા જીવનમાં પણ પુત્ર